વલસાડ જિલ્લા એસઓજીને 4 જેટલા ગુનાઓમાં નાસ્તી ફરતી મહિલા આરોપી ગીતાબેન હીરાલાલ મણીલાલ પટેલ એને પકડવામાં સફળતા મળી છે। કડોદરા પોલીસ સ્ટેશનના 2 પ્રોહિબિશનના 2024ના ગુનાઓ તથા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના 2025ના 2 ગુનાઓ, કુલ 4 ગુનાઓમાં આ આરોપી ગીતાબેન છે એ નાસ્તી ફરતી હતી અને એ આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા વલસાડ જિલ્લા એસઓજીને મળી છે। આરોપી ગીતાબેન પટેલનો ગુનાહિત ઇતિહાસ છે। આરોપી ગીતાબેન પટેલ એ નવસારી જિલ્લાના લિસ્ટેડ બુટલેગર છે અને ટોટલ 16 જેટલા અત્યાર સુધી એમની વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુનાઓ છે। એ છેલ્લા 2 વર્ષથી આ ટોટલ 4 પ્રોહિબિશનના ગુનાઓમાં નાસફરતા હતા અને એને પકડી પાડવામાં સફળતા એસઓજીને મળી છે। આ જે આરોપી છે મહિલા, એ જેટલા ગુનાઓ એના દાખલ થયેલા 16 જેટલા ગુનાઓ એ બધા વિદેશી દારૂના ગુનાઓ જ છે અને એમાં 2 જેટલા ગુનાઓ એવા છે જેની અંદર એ નાના બાળકો સાથે એ